એ ખાલી સુફિયાની વાતો કરવી બંધ કરી અને સમાજની વાતની સાથે સત્ય સ્વીકારવું પડે. આપણા સનાતનની પરંપરાઓ છે. 4 ફેરા ચોરીના પરી અને જવ ને તલ હોમી અને જવ ને તલની સાક્ષીએ અગ્નિની સાક્ષીએ દીકરીનું દાન કરે છે. આમ નામ કાગળોમાં રેકડ ઉપર લગ્નો કરવાથી એ લગ્નો ના સ્વીકારાય. સમાજની પરંપરા ને મર્યાદાઓ, મા બાપની ઇજ્જત, મા બાપે તમારી સાથે પ્રેમ કર્યો હોય એ મા બાપને મરવા જેવા સમય આવી જાય છે. જી ઠાકરસિંહભાઈ, જે મા બાપે દીકરીને જન્મ આપ્યો, જે સમાજે દીકરીને નામ આપ્યું, આજે દીકરી એ મા બાપ અને સમાજને છેડે મૂકીને પ્રેમ લગ્ન કરી રહી છે. વીઆર લાઈવના માધ્યમથી તમે કિંજલબેનને શું સંદેશો આપવા માંગશો? હું એ જ કહું છું, મા બાપ બહુ દુખી છે. મત પૂછો વાત, એવી પરિસ્થિતિ છે. અને દીકરી એમ કે છે ને, દીકરી અમે તો બીજા સમાજની દીકરી એ ઘરનો લક્ષ્મી છે. દીકરીનો જન્મ થાય ત્યારે પરિવાર ખુશ થાય, દીકરીને લક્ષ્મી તરીકે સ્વીકારે, એને લક્ષ્મી રૂપી આ નારી પૂજનીય છે. જેના કુખે શિવાજી જેવા કે રત્ના રાયકા પેદા થાય, એ નારીઓ જ્યારે દેહના પ્રદર્શન કરે, મા બાપને પૂછ્યા વગર ભાગી જાય, એ વ્યાજબી નથી. દીકરીને હજી એ કહું છું તારા હિતમાં છે અને સમાજની અને મા બાપની કદર કરી અને પાછું આવી જવું જોઈએ.